નમસ્કાર મિત્રો, એજ્યુટાર્ગેટ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ એક સરસ મજાની ક્વિઝ વિશે, જે આપણે પહેલાં પણ આ ક્વિઝ છે એ રમી ચૂક્યા છીએ. અત્યારે આ ક્વિઝનું 0.2 એટલે કે બીજું વર્ઝન છે. તો મિત્રો, આની અંદર કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે એ તમામ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું. કોણ કોણ આ રજિસ્ટ્રેશન કરી શકશે તે પણ માહિતી મેળવીશું, અને દર અઠવાડિયે આ ક્વિઝ રમી 25 કરોડ સુધીના ઇનામો કઈ રીતે જીતી શકાય એ પણ આપણે માહિતી મેળવવાના છીએ. તમે જોઈ શકો છો, ધોરણ 9થી 12 કોલેજના વિદ્યાર્થીઓ અને તમામ નાગરિકો આનું રજિસ્ટ્રેશન કરી શકે છે, અને અત્યારે હાલમાં રજિસ્ટ્રેશન ચાલુ છે. દર અઠવાડિયે ક્વિઝ રમવામાં આવશે. એ તમામ વિશે માહિતી મેળવશું. તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ મિત્રો, તમારે અહીંયા તમારા મોબાઈલની સ્ક્રીનમાં ગૂગલમાં જઈ અને તમારે ટાઈપ કરવાનું છે G3Q 2.0. આ પ્રકારનું તમે ટાઈપ કરશો અને ક્લિક કરશો એની અંદર, એટલે તમને આ પ્રકારની વેબસાઇટ ઓપન થઈ જશે. એની અંદર તમારે સૌથી પ્રથમ જે વેબસાઇટ આવે છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે તેની ઉપર ક્લિક કરીએ છીએ. તો આ પ્રકારે સંપૂર્ણ G3Q એટલે કે જાણશે ગુજરાત જીતશે ગુજરાતની આ જે વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. અને કંઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર અહીંયા તમે જોઈ શકો છો, બ્લિંક થઈ રહ્યો છે. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો. તો તમામ માહિતી મેળવશું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે. તો જો તમે રજિસ્ટ્રેશન કર્યું હશે તો તમે પછી લોગિન થઈ શકશો. હવે સૌપ્રથમ આપણે આ ક્વિઝ વિશે અંગેની થોડીક માહિતી મેળવી લઈએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જો કે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે, પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકો, વર્ગ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો છે એ ભાગ લઈ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થશે. એટલે કે સરસ મજાની ક્વિઝ છે જેનાથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થવાની છે. હવે ભાગ લેવા માટે લાયકાત શું છે? તો શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0 એ શાળા કક્ષાએ ધોરણ 9થી 12 તથા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો છે એ આ પ્રકારની નોંધણી કોઈપણ પ્રકારની ફી આપ્યા વગર કરાવી શકશે. એટલે તમે નોંધણી કરાવી શકો છો. હવે અહીંયા તમને નીચે તમે જાશો એટલે અહીંયા આપેલું છે કે નોંધણી કરો, એટલે અહીંયાથી તમારે એનું રજિસ્ટ્રેશન સૌપ્રથમ કરવું પડશે. તો ત્યાર પછી તમે આ ક્વિઝ છે એ અઠવાડિયાની અંદર કોઈ પણ દિવસે, એક અઠવાડિયામાં કોઈ પણ દિવસે તમે આ ક્વિઝ છે એ રમી શકશો. તો અહીંયા તમને પછી કેટલાક નંબર પણ, હેલ્પલાઇન નંબરો પણ આપ્યા છે. એમાં તમે કોલ કરીને આના વિશેની વધારે માહિતી પણ મેળવી શકો છો. તો રજિસ્ટ્રેશન માટે સૌપ્રથમ તમારે અહીંયા વિદ્યાર્થીનું નામ લખેલું છે ત્યાં તમારું નામ લખવાનું છે, તમારી જાતિ પસંદ કરવાની છે. ત્યાર પછી વોટ્સએપ નંબર હોય એવો તમારો સંપર્ક નંબર એટલે કે મોબાઈલ નંબર લખવાનો છે. શૈક્ષણિક પ્રકાર તમારો લખવાનો છે. જો તમે સામાન્ય નાગરિક હોય એટલે કે સ્કૂલ કોલેજમાં ભણતા ન હોય તો તમારે અધર કેટેગરી સિલેક્ટ કરવાની આવશે. તો એ પ્રકારે ત્યાર પછી તમારે અહીંયા ધોરણ સિલેક્ટ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો પસંદ કરશો. ત્યાર પછી કોલેજનું નામ, શાળાનું નામ પસંદ કરવાનું છે. અને એ પ્રકારે તમારે તમામ વિગતો, આધાર નંબર, ખાસ તમારે અહીંયા જે આ ફૂદડી કરેલી છે લાલ કલરની, એ બોક્સ છે એ તમારે ચોક્કસ અવશ્ય ભરવાનું રહેશે, તો જ તમારું રજિસ્ટ્રેશન થઈ શકશે. એટલે આધાર નંબર તમે સાથે લઈ અને આ રજિસ્ટ્રેશન કરવા બેસશો તો તમારે વધારે અનુકૂળતા રહેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો આ તમામ બોક્સ છે એ તમારે ભરવાના છે. તમારે અહીંયા તમારું સરનામું, તાલુકો, એરિયા, ગામ એ બધું અહીંયા સિલેક્ટ કરવાનું આવશે. એટલે તમે સિલેક્ટ કરી પછી અહીંયા જે તમારે ટિક માર્ક કરવાનું રહેશે. અને ત્યાર પછી જે
અહીંયા જે આપેલો છે કોડ, એ તમારે કોડ છે અહીંયા બોક્સમાં લખવાનો રહેશે અને આ બોક્સમાં તમે લખશો અને ત્યાર પછી સેવ આપશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમારા મોબાઈલ નંબર ઉપર જે તમે મોબાઈલ નાખેલો છે તેની અંદર તમને મેસેજ આવી જશે અને તમારો લોગિન આઈડી અને પાસવર્ડ તમને મળી જશે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આજના ક્વિઝ, તો અહીંયા આ ટુડેઝ ક્વિઝ લખેલું છે એ પ્રશ્ન બેંક છે એટલે તેની અંદરથી પ્રશ્નો કેટલાક આપેલા છે એની અંદરથી આપણને પ્રશ્નો આ ક્વિઝની અંદર પૂછવાના છે. ત્યાર પછી અહીંયા આ પ્લે ક્વિઝ આપેલું છે ત્યાંથી તમે ક્વિઝ રમી શકશો અને અહીંયા વિનર લિસ્ટ આપેલું છે ત્યાંથી આપણે વિનર એટલે કે કોણ આ જીત્યું છે એની પણ માહિતી આપણે મેળવશું. તો ત્યાં વિનર લિસ્ટ ઉપર ક્લિક કરતાં આપણને આ પ્રકારનું આપણને જોવા મળશે સ્ક્રીન. તેની અંદર આપણે અત્યારે પહેલું વીક ચાલી રહ્યું છે તો પહેલા વીકના એટલે કે પહેલા અઠવાડિયાના વિનર આપણે જોવા મળશે. તો અહીંયા પહેલું અઠવાડિયું, તો આપણે પહેલું અઠવાડિયું સિલેક્ટ કરીશું. ત્યાર પછી અહીંયા સ્કૂલ, કોલેજ કે અધર એ આપણે સિલેક્ટ કરીશું. તો જો આપણે સ્કૂલમાં સિલેક્ટ કરેલું હોય તો સ્કૂલ દ્વારા તો સ્કૂલ આવશે, કોલેજ દ્વારા કરેલું હોય તો કોલેજ અને અધર કરેલું હશે તો અધર, એ આપણે સિલેક્ટ કરીશું. અને ત્યાર પછી તાલુકો અહીંયા સિલેક્ટ કરીશું એટલે આપણને રિઝલ્ટ જાણવા મળશે. પણ અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે પહેલું જ અઠવાડિયું છે એટલે હાલ કોઈ વિનર લિસ્ટ છે અહીંયા જોવા મળશે નહીં. અને અહીંયા આપણને તમામ માહિતી પણ અહીંયા આપેલી છે જે તમે જાતે પણ વાંચી અને સમજી શકો છો. અને ટોટલ સ્કોર એટલે કે કુલ 20 ગુણની આ જે છે એ પરીક્ષા રહેશે અને 7 તારીખથી 7 આ છે એ જૂનું અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે અહીંયા આ બધું આપેલું છે. બરાબર છે. તો આ પ્રકારે તમે આ ક્વિઝ છે એની અંદર ભાગ લઈ શકો છો અને રમી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. તમને કંઈ પણ આ બાબત અંગે પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો નવા વિડીયો અને વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.